નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય હોય તો એ છે એસઆઈઆરની કામગીરી। મતદાર યાદી સુધારણા ખાસ સંઘન ઝુંબેશ। હાલ જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં રાજ્યના શિક્ષકોને પણ કામે લગાડવામાં આવ્યા છે અને ગુજરાતમાં કયા નાગરિકો ખરી રીતે ગુજરાતમાં રહે છે, બે એડ્રેસ નથી, આ સાથે અનેક સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી પંચની આ ખાસ ઝુંબેશ બિહાર બાદ 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવીને ગુજરાતમાં પણ 4 નવેમ્બરથી તેની શરૂઆત થઈ, પરંતુ એસઆઈઆરની શરૂઆત થતાં મામલો ગરમાયો છે ને હવે તો શિક્ષકોના મોત સુધી આ મામલો પહોંચી ગયો છે। મોત સુધી એટલા માટે કે છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં 3 જેટલા શિક્ષકોના મોત થયા। જ્યારે ગીર સોમનાથમાં શિક્ષકે આત્મહત્યા કરી, કોડીનારની આ ઘટના છે કે જ્યાં સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું કે હવે હું કંટાળી ગયો છું, મારાથી આ બધું સહન નથી થતું। એસઆઈઆરની કામગીરી ખૂબ માથાનો દુખાવો બની ગઈ છે। સાથે પરિવાર અને બાળકનું અને પત્નીનું ધ્યાન રાખવા આગ્રહ કર્યો। તો આ સાથે ખેડામાં પણ આવી જ ઘટના સામે આવી કે જ્યાં બીએલઓને હાર્ટ એટેક આપ્યો, જેના કારણે મોત નીપજ્યું। તો આ સાથે જ દાહોદના વાડોદમાં પણ આવી જ ઘટના સામે આવી કે જ્યાં પણ એક પ્રાથમિક શાળાની આચાર્ય છે કે તે બીએલઓ તરીકે પણ કામગીરી કરતી હતી, તેને હાર્ટ એટેક આવ્યો। સતત ઘટનાઓ વધી ગઈ છે। આ વચ્ચે એક તરફ શિક્ષકો પર દબાણ વધે છે, માનસિક ત્રાસ વધી ગયો છે અને કામગીરીનું દબાણ વધ્યું। આ વચ્ચે વિદ્યાર્થીઓના ભણતર પર પણ ગંભીર અસર પડી રહી છે। ક્લાસરૂમમાં જઈએ તો શિક્ષકો હાજર નથી, કારણ કે શિક્ષકો તો બીએલઓની કામગીરીમાં લાગ્યા છે। બૂથ લેવલ ઓફિસર એ બીએલઓની કામગીરી છે તે શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે। ત્યારે હવે શિક્ષણ સંઘનો પણ આક્ષેપ એવો છે કે એક તરફ બીએલઓની કામગીરી શિક્ષકને આપવામાં આવે, એક બિન શૈક્ષણિક કાર્ય છે। તો આ સાથે જ ચૂંટણીનો કાર્યક્રમ હોય, વસ્તી ગણતરી હોય, આ તમામ જે કાર્યક્રમો છે તેમાં શિક્ષકોને લગાડવા એ પણ અન્યાય થઈ રહ્યો છે તેવું પણ જણાવ્યું। તો આ સાથે હવે 3 મોતને લઈ મુદ્દો ગરમાયો છે અને બીએલઓ માથે આટલું દબાણ કેમ, મોત થવાનું કારણ શું અને હવે કામગીરીમાં ભાર હળવો કરવો હોય તો શું કરવું, આ તમામ મુદ્દાઓને લઈ આજે સીધો સંવાદમાં ચર્ચા કરીશું। દર્શક મિત્રો, કોઈ પણ રાજ્યમાં સાચા મતદારો કયા છે, સાચા મતદારોમાં હવે રાજ્યમાં કોણ રહે છે ને ઘરનું એડ્રેસ શું છે, આ તમામ જો માહિતી મેળવી હોય તો સરકારને માત્ર એક જ વ્યક્તિ યાદ આવે છે ને યાદ આવતો વ્યક્તિ છે શિક્ષક। કારણ કે અત્યારે રાજ્યમાં શિક્ષકોની ભરતીનો પણ મામલો ખૂબ ગરમાઈ રહ્યો છે કે ભરતી નથી થતી, શિક્ષકોની ઘટ છે। આ વચ્ચે જો આ પ્રકારનું એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવે તો શિક્ષકો પર ચોક્કસપણે દબાણ વધવાનું છે। ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો રમત થઈ રહી છે, પરંતુ અત્યારે શિક્ષકોના જીવન પર દાવ પર લાગી ગયા છે। આ વચ્ચે હવે આ 3 મોતની ઘટનાઓએ ગુજરાતમાં શિક્ષકોના માથે કેટલું દબાણ છે દર્શાવે છે। શિક્ષકને સુસાઇડ નોટ લખવી પડે, ગળે ફાંસો ખાઈને આપઘાત કરવો પડે, કદાચ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે કેટલું દબાણ હશે। આ વચ્ચે કોડીનારના એ વિડીયો ચેટ પણ વાયરલ થયા છે કે જેમાં મામલેદાર રાત્રિના 12 વાગ્યે તપાસના આદેશ આપવાનું કહે છે કે તૈયાર રહેજો શિક્ષકો, રાત્રિના 12 વાગ્યે તપાસ થઈ શકે છે। આ દર્શાવે છે કે અત્યારે એસઆઈઆરની કામગીરી અને બીએલઓનું જે જવાબદારી શિક્ષકોને સોંપાય છે આ ખૂબ જ માથાનો દુખાવો બની ગઈ છે, એક શિક્ષક માટે ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે। ત્યારે હવે ગીર સોમનાથના કોડીનાર, ખેડા અને દાહોદના વાલોડમાં જે ઘટનાઓ બની છે તેને લઈ સમગ્ર શિક્ષણ આલમમાં હવે ખળભળાટ મચી ગયો છે, સાથે એક વિરોધનું વંટણ પણ ઉઠ્યું છે। આ તરફ વિપક્ષે પણ આક્ષેપ કર્યો, વિપક્ષે પણ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। વિપક્ષે જણાવ્યું કે ચૂંટણી જીતવાની લાઈમાં શિક્ષકોના જીવન જે ખંભોળે ચડાવી રહી છે, આ સાથે જ ખોરંભે ચડતા શિક્ષકોના જીવન અને શિક્ષકોના જે મોતના મલાજા પણ નથી જળવાતા, આવા ગાંધીનગરથી પણ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં એસઆઈઆરની કામગીરીમાં તમામ જે અધિકારીઓ છે તે નાસ્તો કરતા જોવા મળ્યા। આ તરફ સવાલ એ પણ થાય કે મામલતદાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને આદેશ તો આપી દેશે, પરંતુ કામગીરી તો એ શિક્ષકને કરવાની છે, ઘરે ઘરે તો એ શિક્ષકને જવાનું છે। તો એક તરફ શિક્ષકોની ગુજરાતમાં ઘટ હોય ને માથેથી આ કામગીરી આપવામાં આવે તો એ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ વચ્ચે આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે હવે બીજા રાજ્યોમાંથી તમે સમાચાર સાંભળ્યા હશે કે મોત થયા છે, પરંતુ હવે તો આ ઘટના ગુજરાત સુધી પહોંચી આવી છે। ગુજરાતના જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થતા
હવે બીએલઓની કામગીરી કરતા શિક્ષકો પણ મોતને વહાલા થઈ રહ્યા છે. આ ઘટનાઓ એ દર્શાવે છે કે અત્યારે શિક્ષકોના કામકાજ પર ખૂબ ભારણ વધ્યું છે. મામલતદાર સહિતના અધિકારીઓ માત્ર આદેશ કરીને કેમ કામગીરી કરાવે છે? શું તેઓ ઝીરો લેવલ પર જાય છે? શું તેઓ એ સ્થાનિક લેવલ પર જઈને કામગીરી ચકાસે છે? આ તમામ મુદ્દાઓની આજે ચર્ચા કરવી છે. સાથે જ મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રાકેશ કુમાર ઠાકર કે જેઓ પ્રચારક અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંતના છે, ત્યારે રણછોડજી જાડેજા જેઓ પ્રમુખ અભિલેખાગાર અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંતના છે. સાથે જ ડોક્ટર કલરવ મિસ્ત્રી પણ મારી સાથે જોડાયા છે કે જેઓ એક મનોચિકિત્સક છે. એ પણ એવું જણાવશે કે હાલ ગુજરાતના જે શિક્ષકો છે તેમના માથે માનસિક દબાણ કેમ વધ્યું છે. સાથે સાથે ગુજરાતનો એ શિક્ષક આત્મહત્યાને કેમ ભેટી રહ્યો છે. સાથે કિશોરભાઈ પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ એક બીએલઓની કામગીરીમાં લાગ્યા છે અને સાથે સાથે દબાણ પણ અત્યારે સહન કરી રહ્યા છે. સૌપ્રથમ તો કિશોરભાઈ આપનાથી શરૂઆત કરીશ. આપ આ કામગીરીમાં લાગ્યા છો, અત્યારે કેવું દબાણ છે, કેવા પ્રકારની કામગીરી થાય છે અને શું આદેશો મળે છે? નમસ્કાર. મંતવ્ય ન્યૂઝમાં તો બીએલઓની કામગીરી જે સોંપવામાં આવી છે એ શિક્ષકો જે કામ કરી રહ્યા છે એમની જે મુખ્ય મુશ્કેલીઓ શું છે હું તમને કહું છું કે જે ઓફલાઈન જે ફોર્મ ભરવાના હોય છે તેની અંદર જે મતદારો પાસે જે માહિતી હોવી જોઈએ એ હોતી નથી. 2002 ની યાદીમાંથી જે વિગતો ભરવાની હોય છે એ યાદી એમની પાસે હોતી નથી, એટલે એ મતદારો અટવાય છે. તો આપણે એ માહિતી પહેલા મતદારો પાસે હોવી જોઈએ, એ નથી. એટલે એ કામગીરી બીએલઓને જ કરવી પડે છે, કારણ કે પોતે પૂરેપૂરું ફોર્મ ભરી શકતા નથી. એટલે ટોટલી કામગીરી ફોર્મ ભરવાની શિક્ષકને જ કરવી પડે છે. મોટાભાગના જે ગામડાઓમાં હું વાત કરું તો અભણ મતદારો હોય છે. એટલે અભણ મતદારો આ કામ કરી શકતા નથી. એટલે ફોર્મ અમે પોતે ભરી આપીએ છીએ અને સાઇન એમની કરાવીએ છીએ. ઓનલાઈન જે ફોર્મ ભરવામાં આવે છે એની જે કામગીરી જે છે એ સર્વર જે ડાઉન હોવાના કારણે એ પૂરેપૂરી માહિતી આપણે ભરી શકાતી નથી ને ઓનલાઈન પણ કરી શકાતી નથી. એટલે છેલ્લા કેટલા દિવસથી રાત્રે પણ કામગીરી કરવી પડતી હોય છે. શિક્ષકોને જે દિવસ પર એનું સર્વર ડાઉન હોવાના કારણે પૂરેપૂરા ફોર્મ ઓનલાઈન ભરી શકાતા નથી. એ મુખ્ય એની જે કામગીરીમાં એ ટેકનિકલ ખામી સર્જાય છે. બીજી છે કે એનું જે કામગીરી જે છે એ ગામડાની અંદર નેટવર્કનો અભાવ હોય છે, જેના કારણે એ નેટવર્કના કારણે પૂરેપૂરું એ સમસ્યા સર્જાય છે. એટલે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાતા નથી. પછી બીજી એક તકલીફ હોય છે કે આપણે ઘેર ઘેર ફરીને જે ફોર્મ આપવાનું હોય છે તે જ્યારે એ વ્યક્તિ મળી શકતા નથી, મતદાર મળી શકતા નથી. એટલે 2 થી 3 વખત 4 વખત પણ ફિલ્ડમાં જઈને પણ કામગીરી આપણે કહીને રૂબરૂમાં જઈને કામગીરી કરવી પડતી હોય છે. એટલે એ વ્યક્તિ કદાચ કોઈ કામ ધંધે ગયા હોય તો 3 થી 5 વખત પણ અમે તો જઈએ છીએ. આપણે 3 વખત સૂચના આપેલી છે પણ અમે વધારે વખત પણ જઈએ છીએ, પણ જે તે વ્યક્તિ પણ મતદાર મળી શકતા નથી. એટલે એનું કામ અટવાઈ રહે છે. એટલે અમે ફોર્મ ભરી શકતા નથી, ઓનલાઈન પણ કરી શકતા નથી. જી બિલકુલ તો કિશોરભાઈ, આ ફરીથી આપની પાસે આટલી આવીશ. મોટી જો કામગીરી હોય, હા જી, હું આપની પાસે ફરીથી આવીશ. આ વચ્ચે રાકેશભાઈ, હું આપની પાસે આવીશ. હાલ તો આત્મહત્યાની ઘટનાઓ સામે આવી, ચિંતાનો વિષય છે. મારો એક સવાલ એ છે કે જો દબાણ વધવાનું કારણ કે સ્ટાફની સંખ્યા ઓછી હોવી, શિક્ષકોની સંખ્યા ઓછી હોવી, તો જ એ વ્યક્તિ પર કામનું ભારણ વધતું હોય. હાલ શિક્ષકોની સ્થિતિ શું છે અને ચોક્કસ કારણ શું કે કામનું ભારણ વધ્યું છે? ગુજરાતમાં સરની જે કામગીરી શરૂ થઈ છે અને ચૂંટણી પંચે જે આ ઘટનાક્રમ નીચે સુધી પાસ ઓન કર્યો છે, એમાં એમને 52,000 જેટલા બીએલઓ અથવા તો મતદાન મથકો હોય, એના પર 52,000 બીએલઓની જરૂરિયાત ઊભી થાય. એની સામે 40,000 જેટલા શિક્ષકોને એમણે સામેલ કરેલા છે. આમ તો આ કામગીરી 12 જુદા જુદા 18 સંવર્ગોની અંદર ફાળવવાની હોય, પણ શિક્ષકો હાથવગું સાધન છે એવું સમજીને એમને આદેશ કરી દીધા. 28,000 જેટલી પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં.
ભરતી થયેલી નથી. એટલે એ જગ્યાઓ ખાલી છે. તદુપરાંતમાં અત્યારે જે કામ કરે છે એ શિક્ષકોને એમણે આદેશ આપીને કામ કરવા માટે મોકલી દીધા. એટલે શાળા શિક્ષણ કાર્યનો તો વાત જ જવા દો, એ તો શક્ય નથી. પણ જે બીએલઓની કામગીરી સોંપી છે એની અંદર પણ હમણાં જ આપણે બીએલઓને સાંભળ્યા કે કેટલા પ્રકારની મુશ્કેલીઓનો એ સામનો કરી રહ્યા છે. સૌથી પહેલી ખાટલે મોટી ખોડ તો એ છે કે બીએલઓને કોઈ સાધન જ આપવામાં નથી આવ્યું, નથી એની પાસે કોઈ ઇક્વિપમેન્ટ, પોતાનો જ મોબાઈલ વાપરવાનો, પોતાનો જ ડેટા વાપરવાનો, અને છતાં આ એનું શોષણ છે, આર્થિક શોષણ છે આ એનું. શિક્ષકનો પોતાનો મોબાઈલ લઈને જઈને પોતે પાછો ઓનલાઈન કરે. સૌથી મોટી પાછી જે 2002ની યાદી સાથેની જે સરખામણી છે એના નંબરો જે તે મતદાતાને ખબર નથી. મતદાતાને ગોતવા માટે શિક્ષક ક્યાં ક્યાં ફરે છે. પણ માનસિક ત્રાસ ત્યાં શરૂ થાય છે કે આ બધી ઘટનામાંથી શિક્ષક હસતા મોઢે ત્યાં સુધી તો પહોંચે, આ બધાને ફેસ કરે, રાષ્ટ્રીય કામગીરી ગણે, પણ એનું માન અને સન્માન તો નથી જ જળવાતું. ત્રાસ ત્યાં થાય કે દર 2 કલાકે એક ફોન આવે અને ફોનમાં એને રીતસર ધમકાવવામાં આવે. આવી કેટલીય મોર ધેન 500, જેને કહી શકાય 500,000 ઉપરની તો નોટિસો હશે, ધરપકડના વોરંટો હશે કેટલાય. અને એના કારણે શિક્ષકે જે આ દુનિયા જોઈ નથી, જેણે ધરપકડ ક્યારેય વહોરી નથી, એ ક્યારેય ન તો એવા કોઈ કાર્યક્રમોમાં જોડાયો છે કે ધરપકડના નામથી જ બીતા હોય, એમને ધરપકડના વોરંટ છૂટા કરવામાં આવે. અને એ કેવા ખબર, સીધે સીધા, કોઈ એને નોટિસ આપવામાં નથી આવી, કોઈ એને આગોતરી જાણ કરવામાં નથી આવી. કોર્ટ હોય ને તો કોર્ટની અંદર પણ 3-4 વખત મુદતો પડે અને પછી ધરપકડનું વોરંટ નીકળે. અહીંયા તો એ નિયમોનો છેડચોકે ઉલ્લંઘન ચૂંટણી પંચ દ્વારા, અને સીધી ધરપકડનું વોરંટ પોલીસ લેવા જાય ત્યારે શિક્ષકને ખબર પડે. અને આવા તબક્કામાં સ્વાભાવિકપણે શિક્ષકનું પ્રેશર વધે કે ના વધે. અને પછી શું થાય, પછી આવી ઘટનાઓ બને. અને આ જે પ્રેશર થયું એના કારણે શિક્ષક મનોવ્યથા અનુભવે. અને આ જે મનોવ્યથા પર એક એવું ટિગર પોઈન્ટ આવે કે એ કક્ષા સુધી જ્યારે જાય ને ત્યારે સૂઝ અને બૂઝ બધું જ ગુમાવી ચૂકે. અને ત્યારે એને પછી પોતાનું જીવન નઠારું લાગે અને ત્યારે આવા પગલાં લેવા માટે પ્રેરાય. એટલે સમગ્ર ગુજરાતમાં જે ઘટનાઓ બની છે ને, આ જે ચીટ લખીને ગયા છે કોડીનારના શિક્ષક, એના પરથી ખબર પડે કે આ બાકીના બધાને જેને હાર્ટ એટેક આવ્યો છે કે તબિયત લથડી છે કે પડ્યા છે કે હમણાં બહેનનું જે મોત થયું છે, એના પાછળ આનું કેટલું મોટું દબાણ જવાબદાર હશે. જી બિલકુલ. રણછોડજી જાડેજા પણ આપણી સાથે છે. રણછોડજી, વાત કરીએ તો હાલ શિક્ષકોની સ્થિતિ એટલી કથળી ગઈ છે કે એક તરફ સંખ્યા નથી, વિદ્યાર્થીઓને ભણાવવાનું પ્રેશર, પોતાના પરિવાર સાથે સમય ગાળવો, ને આ પછી પણ એટલા દબાણ આવે છે કે રાત્રિ સુધી કામનો આક્ષેપ લાગ્યો છે. એ સમગ્ર જે આક્ષેપને કઈ રીતે જોઈ રહ્યા છો, અને મામલતદારને તો માત્ર એસી કેબિનમાં બેસીને આદેશ આપવો છે, એ ક્યાં એ સ્થાનિક લેવલે ઉતર્યા છો અથવા તો એ જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં નથી ગયા, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે કામગીરી છે એ મોટા ભાગે મામલતદાર કે જે ચૂંટણી અધિકારી છે એ સીધી શિક્ષકો સારું કામ કરે છે, તીવ્રતાથી કામ કરે છે, એટલે બધું કામ શિક્ષકોને આપી દે છે. બેનશ્રી, આપણે જોયું હશે કે આંગણવાડીના કાર્યકર્તાઓને ઓર્ડરો કરેલા હતા, એમને ન સ્વીકાર્યા તો એમને એ સરેન્ડર કરી અને એમને જતા કર્યા, અને એ જ ઓર્ડરો ફરીથી એમને પાછા શિક્ષકોને કરી દીધા. હવે શિક્ષકને અત્યારે છૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે. એક બાજુ તો તમે જાણો છો કે આ શિક્ષણની સ્થિતિ કેવી છે, અને બાળક વર્ગખંડની અંદર જો બાળકને ન્યાય ન આપે તો શિક્ષક અતિ સંવેદનશીલ છે. જો એને પોતાનું કાર્ય અધૂરું લાગે અને બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું હોય ત્યારે શિક્ષક બહુ વ્યથિત થઈ જાય છે, બહુ દુઃખી થઈ જાય છે, અને એને એવું લાગે છે કે મારું મૂળ કામ તો હું કરી શકતો નથી. પણ જ્યારે સરકારના કર્મચારીઓ છે, ચૂંટણી પંચના કર્મચારીઓ છે, એને ધાક ધમકી અને એવી કનગડત કરે છે કે તમારે આટલા સમયમાં આટલી કામગીરી કરવી જ જોઈશે. જો એ કામગીરી ન કરે તો સતત ફોનનો મારો રહેતો હોય છે. અને આ સાંતલપુર તાલુકામાં હમણે અમારે ત્યાં જે છે એમાંથી 60 જણાને એક સાથે એક જ નોટિસમાં એ લોકોને મૂકી દીધા, તમારી કામગીરી આ ઓછી છે. હવે શિક્ષકની પરિસ્થિતિ તમે જુઓ બેન, કે શું એ શિક્ષણ કાર્યને છોડીને તો કામ કરે છે. હવે કામગીરી કરવાની વાત એમ છે કે સારા સમય સુધી કરવાની, પણ આ કામગીરી સારા સમય નહીં, સમગ્ર સમયમાં નહીં, દિવસ નહીં, પણ રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છે, છતાંય એની કામગીરી પૂર્ણ નથી થતી. તો આવી સ્થિતિમાં જયારે શિક્ષક હતાશ થાય છે, હતોત્સાહ થાય છે,
અને ના છૂટકે આ જે ઘટના કોડીનારમાં ઘટી છે એવી બને છે. આ તો કોડીનારનો એક એમ કહેવાય કે હિમશિલાનો ઉપરનો જ ભાગ છે, પણ હજારો શિક્ષક માનસિક રીતે પીડાઈ રહ્યા છે, હજારો શિક્ષક હતોત્સાહ છે. અને એ જે ફોર્મ ભરવા જાય છે તો અપેક્ષા એવી છે કે મતદાર છે એ ફોર્મ ભરી અને એમને આપી દે, પણ અમે જ્યાં રહીએ છીએ સાંતલપુર તાલુકો સરહદનો છે ને, એવા ગુજરાતમાં અનેક વિસ્તારો છે કે જ્યાં લોકો અભણ છે, પૂરી જાણકારી નથી, અને શિક્ષક જ્યારે જાય ત્યારે પણ પૂરતો એ સહકાર આપતા નથી. અને જ્યારે દીકરાની વહુની વાત આવે તો હવે એક ક્યાંની છે, ક્યાં એને પરણાવેલો છે, એના વિવયનું નામ શું છે, એની મમ્મી પપ્પાનું નામ શું છે, અને સર્ચ કરીએ તો પણ ગામડા જે સરહદી વિસ્તાર કે ગુજરાતના એવા ઘણા બધા ભાગો છે કે નેટનું તો પૂરું કનેક્શન છે નહીં, તો એ કામગીરીમાં વિક્ષેપ પડે છે. કામગીરી જે ધારીએ છીએ એ પ્રમાણે થતી નથી. જી બિલકુલ. એમના માટે શિક્ષકે મહત્તમ સમય આપે છતાં કામગીરી ના થાય, અને જ્યારે શિક્ષકને દબાવવામાં આવે, કરણગતવામાં આવે, ત્યારે શિક્ષકની પરિસ્થિતિ ન સહી શકાય અને ન કરી શકાય એવી પરિસ્થિતિ હોય છે. જી બિલકુલ. એટલે આજે મારે એવું કેવું છે કે તમે કામગીરીમાં મારા મિત્ર શ્રી રાકેશભાઈએ કીધું 13 કેડરને કામગીરી આપવાની છે, પણ હું અત્યારે એમ કહીશ કે 88 થી 90% સુધીની કામગીરીમાં શિક્ષકો જ માત્ર છે. જી બિલકુલ. રણછોડભાઈ, ફરીથી આપની પાસે આવીશ. ડોક્ટર જી. કલરવ મિસ્ત્રી આપણી સાથે છે. કલરવભાઈ, ખાસ વાત અત્યારે કરીએ તો બીએલઓમાં માનસિક તણાવ ખૂબ વધી ગયો છે, અને હાર્ટ એટેક આવવાનું કારણ પણ અત્યારે પરિવારે જણાવી રહ્યા છે કે સતત કામનું દબાણ, સતત ફોન આવવા અને SIRની જે કામગીરી છે તેમાં વધુ પડતો ત્રાસ આપવો. આપ શું માનો છો કે આ સમગ્ર ઘટનાઓમાં શિક્ષકો અત્યારે હેરાન થઈ રહ્યા છે, તો એનું કારણ શું હોઈ શકે અને કામનું દબાણ ઓછું કરવાના પગલાં શું? ડિપ્રેશન, હતાશા, સ્ટ્રેસ અથવા તો આપણે સુસાઇડના અટેમ્પ અથવા તો આત્મહત્યાના પ્રયત્નો કર્યો છે. એની પરિભાષામાં એવું કહેવાય છે કે સહન ન થતી પીડામાંથી પલાયન થવાની એક નિરાશાજનક વૃત્તિ. જ્યારે પણ તમને આવી રીતે માનસિક હતાશો છો, નિરાશો છો અથવા તો ડિપ્રેશનમાં જાઓ છો, તો એની પ્રોસેસ રાતોરાત નથી થતી. ઘણા ખરા સમય મતલબ અઠવાડિયાથી કે 2 અઠવાડિયા પછી એના ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય છે. એ કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય, ફેમિલી હોય, ફાઇનાન્શિયલ હોય, જોબ હોય, કેરિયર હોય અથવા તો રિલેશનશિપ રિલેટેડ હોય. આ તણાવભરી સ્થિતિમાં દરેક લોકોની સહનશક્તિની લિમિટ હોય છે, જેને આપણે વિલ પાવર કહેવામાં આવે છે. મતલબ કે જે સહન કરવાની પણ લિમિટ હોય છે. જ્યારે આ લિમિટ ક્રોસ થઈ જાય છે ત્યારે ધીરે ધીરે આપણને માનસિક ભાર અનુભવાય છે. એ આપણને ગભરામણ, બેચેની, હતાશા, નિરાશા, એકલપણું, ગિલ્ટની ભાવના, પસ્તાવાની ભાવના અથવા તો સેલ્ફ એસ્ટીમ, આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. અને છેલ્લી હદે છેલ્લે એવો સ્ટેજ આવે છે કે આપણને એવું લાગે કે જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતો રહું અથવા તો મરી જવું તો સારું. મતલબ જેને એક્સ્ટ્રીમ લેવલનું ડિપ્રેશન કહેવામાં આવે છે. શિક્ષકોની વાત કરીએ કે કોઈ પણ પ્રકારની વાત કરીએ તો શિક્ષક એટલે હાઈલી રેપ્યુટેડ પર્સન, મતલબ કે બાળકો માટે કે સમાજ માટે એક રોલ મોડલ હોય છે. જેમ કે ધર્મગુરુ હોય છે, વિવિધ પ્રકારના NGOs હોય છે, સેલિબ્રિટીઝ હોય છે, સ્પોર્ટ્સ પર્સન હોય છે. તો શિક્ષકો એ બાળકો માટેના એક રોલ મોડલ છે. જ્યારે આપણે કોઈ પણ જવાબદારી, એ ભલે વ્યવસાયિક જવાબદારી હોય, જેમ કે આ પ્રમાણેનું એક્સ્ટ્રા બર્ડન આપીએ તમને કામનું, અથવા તો એમને લોકોને સામાજિક જવાબદારી પણ હોય છે. પોતાના માતા પિતાનું પ્રેશર હોય છે, પતિ પત્નીનું પ્રેશર હોય છે, પોતાના બાળકોનું પ્રેશર હોય છે, આર્થિક સંકળામણ હોય છે. આ ઘણા બધા પરિબળો કામ કરે છે. બીજી વસ્તુ આવે છે કે તમે જવાબદારી આપો એ સ્વાભાવિક છે, પણ તમે જવાબદારીની સાથે સાથે એવા પ્રોપર રિસોર્સિસ પણ આપો, જેથી આગળના જે આપણા સ્વજનોએ કીધું કે તમે પ્રોપર વાઈફાઈ ઝોન આપો, એવા રિસોર્સિસ આપો, મેન પાવર આપો, તો શિક્ષક પહોંચી વળશે. એવું નથી, એ કામનું ભારમણ સાથે કરી શકે, પણ તમે ખાલી એને જવાબદારી જે આપો અને પ્રોપર રિસોર્સિસ ના આપો અને સાથે સાથે તમને એનું પોક કરો, માનસિક ત્રાસ આપો, નેગેટિવ રિન્ફોર્સમેન્ટ કરો, તો ઓબ્વિયસ વસ્તુ છે કે તેની શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય તો કથળવાની જ છે. હવે આજકાલ આપણે જોઈએ કે નાની ઉંમરમાં મતલબ 35 કે 45 વર્ષની વયજૂથનો ઉંમર એવો છે કે જેમાં તમારે ઘણું બધું પ્રેશર હોય છે. આ પ્રેશરની સાથે સાથે તમને જો સ્ટ્રેસ કેપેસિટી ના હોય, જો તણાવ, તમારો માનસિક સ્થિતિ વધી જાય તો એ તમારા હૃદયના રોગને પણ હુમલાની અસર કરે છે, કોલેસ્ટ્રોલ ઉપર અસર કરે છે. નાની વયે તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડની પણ સમસ્યા આવી શકે છે. તો આ બધા પરિબળોથી આપણે સમજી શકાય છે કે માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે, સામાજિક સપોર્ટ કેટલો જરૂરી છે. અને જો તમે માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રાખો તો આગળ જતા તમને આ વિવિધ પ્રકારની ગંભીર શારીરિક બીમારી થઈ શકે છે, જેને લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર કહેવામાં આવે છે. જી બિલકુલ. રાકેશભાઈ, આપની પાસે ફરીથી આવીશ. મામલતદારને ઓર્ડર કરવો છે, ચૂંટણી પંચને ઓર્ડર કરી દેવો છે, પરંતુ કામગીરી શિક્ષકોને કરવી છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો, ને સાથે હવે માંગ શું છે કે શિક્ષકોને કેવા પ્રકારની રાહત આપવામાં આવે? જો આ એક રાષ્ટ્રીય કામગીરી છે, એમાં કોઈ બે મત નથી. એના લાભાલાભ છે, એમાં કોઈ પણ બે મત નથી કે આ થવું જોઈએ. કરવા માટેની જે પદ્ધતિ છે
એને જે ઇમ્પ્લિમેન્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની કોઈ પૂર્વ તૈયારી કચેરી કક્ષાએથી અથવા તો હાયર ઓથોરિટીમાંથી થઈ હોય એવું લાગતું નથી. કારણ કે આટલી મોટી વિશાળ કામગીરી જ્યારે હોય ને ત્યારે પહેલા જ તબક્કાથી માત્ર બીએલઓ એકલાને આદેશ કર્યો હતો. અઠવાડિયા પછી એમને સમજાય છે અને બીજો પછી સહાયકમાં એક બીજો શિક્ષક જ આપે છે પાછા. એટલે બેવડી નીતિ એમની ત્યાં ગાડી છતી થાય છે. એટલે પ્રી પ્લાન વગર ઇમ્પ્લિમેન્ટેશન કરી દેવાના કારણે શિક્ષક ઉપર પ્રેશર વધ્યું. સીધી સાદી ઘટનાક્રમ આવી બની. આના માટે શરૂઆતમાં 15મી તારીખે તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં 9 મુદ્દા મૂક્યા અને કહ્યું કે આ રીતે આમ ન થાય, આટલું જ હોવું જોઈએ, આ રીતે કરો તો કામ થશે. આ એ ઘડીએ પણ ઉલ્લેખ કર્યો. છતાં એ એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખ્યું. કોઈ તંત્રએ એની નોંધ લીધી નહીં, કોઈ રિસ્પોન્સ સંગઠનને પણ આપ્યો નહીં. પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતની અંદર 3 શિક્ષકો આપણી વચ્ચે રહ્યા નથી. આ માત્ર ડિપ્રેશનનું છે એવું માનવાનું કારણ નથી. આ જેટલા પણ બીએલઓ કામ કરે છે એમાંથી મોટા ભાગનાને હમણાં જ ભાઈએ કીધું એ પ્રમાણે કદાચ કેટલાય રોગો ઘર કરી જશે. આ તો પરિણામ આવ્યું 3 જણનું. ડિપ્રેશન થયું, પરિણામ આવ્યું એ. પણ એના પછી જે રોગો થવાના છે એ રોગોના કારણે આજીવન જે હેરાન થવાનો છે એ માત્ર ને માત્ર આ કચેરીના કારણે. મારે તો ખાલી એટલું જોવું છે, સંગઠન એવી અપેક્ષા રાખે છે કે જેમણે આ આત્મહત્યા સુધી પ્રેરણા પૂરી પાડી છે, સતત મેસેજ કરીને, સતત ફોલોઅપ લઈને, સતત એને ધમકાવીને, સતત નોટિસો આપીને, ધરપકડના વોરંટ કાઢીને જે અધિકારી આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરવા બદલ એ અધિકારીને સરકારે શું પગલાં લીધા એની તપાસ સોંપી દેવાથી પૂરું નહીં થાય. અને એના જે મા બાપ ગુમાવ્યા છે જે છોકરાઓએ અથવા તો જેણે પતિ ગુમાવ્યો છે એને કંઈ એનાથી કંઈ ન્યાય મળવાનો નથી. પરંતુ એ શિક્ષકની મનોવ્યથા સમગ્ર ગુજરાતના શિક્ષકોની મનોવ્યથાને વ્યક્ત કરે છે. એટલે આ જે ડિપ્રેશન છે એ ડિપ્રેશન આવવા પાછળ જો હુકમી જ છે, એક દબાણ પ્રવૃત્તિ જ છે. મારું કામ સારું દેખાય, હું બધા કરતા આગળ નીકળી જાઉં, ચૂંટણી અધિકારી આગળ, મુખ્ય ચૂંટણી અધિકારી આગળ હું સર્વશ્રેષ્ઠ દેખાઉં, મારા તાલુકાનું કામ વહેલું થઈ જાય, મારા વિધાનસભાનું વહેલું થઈ જાય. આ એક મનોવૃત્તિએ આ શિક્ષકોનો ભોગ લીધો છે. જી બિલકુલ. કિશોરભાઈ, હું આપની પાસે આવીશ. આપ અત્યારે આ કામગીરીમાં જોડાયેલા હશો. કોઈ પણ કામગીરી માટે તાલીમ જરૂરી છે. હું આપને સીધો સવાલ પૂછીશ કે શું આના પહેલા આપને કોઈ તાલીમ આપવામાં આવી છે? કારણ કે 5-5 વર્ષે આ એક પ્રોગ્રામ રાખવાનો હોય છે કે તાલીમ મળે તો શિક્ષકો એ કામગીરી સારી રીતે બજાવી શકે. પરંતુ આપને શું આ કોઈ પ્રકારની જે તાલીમ છે તે મળી છે ખરા? હા, હું જે મારી જે નિમણૂક કરવામાં આવી છે બીએલઓ તરીકે કરવામાં આવી છે, પણ જે મુખ્ય બીએલઓ છે એમની અગાઉ એ મિટિંગ રાખવામાં આવી હતી જે તે તાલુકા કક્ષાએ. તો જે લોકો જે જવાના હતા, જેનો મુખ્ય બીએલઓ હશે એ લોકો ગયા હશે અને મિટિંગમાં પણ એક દિવસ એ લોકો ગયા હતા એટલી મને ખબર છે. મારે તો બીએલઓ તરીકે હાલ કામગીરી સોંપવામાં આવી છે એટલે કે તમારે જવાનું છે એટલે હું ગયો છું, બરાબર છે. પણ આટલી મોટી જો કામગીરી હોય તો એક દિવસ માટે જે મિટિંગ કરીને તમને સીધી કામગીરીમાં તમને જોતરી દે એ વસ્તુ મારા માટે યોગ્ય મને લાગતું નથી. પરંતુ જો આટલી તાલીમ હોય તો એનો સમય પણ વધારે આપવો જોઈએ તાલીમની અંદર. બીજી વસ્તુ કે કામગીરી આટલી લાંબી હોય તો લગભગ મને એવું લાગે છે 6 મહિના સુધીની આ કામગીરી છે, એનાથી વધારે. તો પૂરેપૂરો જો બીએલઓ ને સમય આપવો જોઈએ અને એમને સંપૂર્ણ તાલીમબદ્ધ કરવા જોઈએ. જેમ વસ્તી ગણતરીની અંદર જે તાલીમ આપવામાં આવે છે એ રીતે આ રીતે એની કામગીરી માટે પણ એની તાલીમ આપવી જોઈએ જેથી બીએલઓ કામમાં અટવાય નહીં. શિક્ષક છે એ કામગીરી તો કરે જ છે, એને કોઈ પણ કામ હોય તો એ પોતે જાતે પ્રશ્નો સોલ્વ કરી જ દે છે. શિક્ષક ક્યાંય અટવાતો નથી, પરંતુ એની તાલીમ જરૂરી છે. મોટાભાગના શિક્ષકોને ખબર હોતી નથી કે આ કયા પ્રકારના ફોર્મ છે. શરૂઆતમાં અમને પણ ખ્યાલ ન હતો, પણ એનો વિગતે અમે અભ્યાસ કર્યો. પછી આ રીતે ફોર્મ ભરવાના છે, પછી અમે એના ફોર્મ ભરવાના ચાલુ કર્યા, પછી ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી. એટલે મારું કહેવાનું એટલું જ છે કે અગાઉથી પ્રી પ્લાનિંગ, જેમ રાકેશભાઈએ વાત કરી એ પ્રમાણે એનું અગાઉથી આયોજન કરવું જોઈએ. દેશમાં આટલું મોટું જયારે કામ હોય કોઈ પ્લાનિંગ નહીં, કોઈ આયોજન નહીં, એ વસ્તુ યોગ્ય ના કહી શકાય. ચૂંટણી પંચને મારી નમ્ર વિનંતી છે કે આવા જયારે કાર્યક્રમો હોય તો
આ અગાઉથી એનું આયોજન કરવું જોઈએ, જી બિલકુલ. મારો એવો મત છે. જી કલરવભાઈ, હું આપને એક ટૂંકમાં ખાલી એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે હવે આ તણાવ તો વધી ગયો છે, પરંતુ પગલાં શું લેવા તણાવ ઓછો કરવા માટે? સમયની મર્યાદા છે, ટૂંકમાં જવાબ આપશો. સૌથી પહેલા તમે નોટિફાઈ કરો, એના માટેનું પ્રિપેર થાઓ, એના પ્રકારની પ્રોમિટ ટ્રેનિંગ આપો, રિસોર્સિસ આપો અને જરૂર પડે તો તેને ઇન્સેન્ટિવ આપો. ઇન્સેન્ટિવ એવું નહીં કે ફાઇનાન્શિયલ જ ઇન્સેન્ટિવ, ભલે શિક્ષક જોડે તમે કામ કરાવો પણ એને સાથે જ્યારે એને આત્મસન્માનથી આપો, એને મોટિવેટ કરો અને કામ પત્યા પછી તેને સમાજની હાજરીમાં એને જો થોડુંક અમુક ટોકન કે એને પ્રોપર પ્રકારનું એનું સેલ્ફ રિસ્પેક્ટ આપવામાં આવે તો હું નથી માનતો કોઈ પણ શિક્ષક બીજી એક્સ્ટ્રા જવાબદારી લેવા માટે એ તત્પર ના હોય. અને સાથે સાથે હવે બોર્ડની પણ એક્ઝામ આવે છે તો આપણે આપણા બાળકોનું પણ વિચારવું જોઈએ. અને જો તમે પ્રોપર સ્ટ્રેટેજી પૂર્વક સાથે મળીને સહિયારો પ્રયત્ન કરશો અને પ્રોપર રિસોર્સિસ અને મેન પાવર પૂરા કરશો તો બધી વસ્તુ આપણે સારી રીતે પોઝિટિવ આઉટકમ સાથે જોઈ શકીશું. જી બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ ચર્ચા પરથી તમને એટલો તો અંદાજો લાગ્યો હશે કે સરકારની ચૂંટણી પંચની કામગીરી છે તે આંધળી છે. આંધળી એટલા માટે કે પહેલાથી કોઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યા નથી, એટલી કોઈ તાલીમો આપવામાં નથી આવી અને માત્ર આદેશો થયા છે. જ્યારે પણ માત્ર આદેશો થતા હોય ને એ પણ એસી કેબિનમાં બેઠા અધિકારીઓ આદેશ કરે, ત્યારે એ સામાન્ય માણસ, એ સામાન્ય કામ કરતો જે વ્યક્તિ છે તેને દબાણ આવવાનું ચોક્કસ છે. આ તરફ હવે નજીકના સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવવાની છે. આ વચ્ચે વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકને નથી જોઈ શકતા, કારણ કે શિક્ષક તો મતદારોને ગોતતો ગામમાં ફરતો હોય છે. ત્યારે આ ઘટના દર્શાવે છે કે ગુજરાતનો વિદ્યાર્થીના ભવિષ્ય પર ક્યાંય ને ક્યાંય સંકટ દેખાય છે. આ સાથે શિક્ષકોના જીવન પર પણ સંકટ આવતું જોવા મળે છે. આશા છે કે સરકાર હવે આ મહત્વના મુદ્દા પર વિચારશે, શિક્ષકો પર વધતું દબાણ ઘટાડશે અને અન્ય જે અધિકારીઓ છે તેમને પણ નિમણૂક કરશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.